ડભોઈ ખાતે નગરપાલિકા કોમર્સ કોલેજ સિવિલ કોર્ટ તાલુકા પંચાયત સહિત વિવિધ સરકારી કચેરીઓ અને શાળાઓ ખાતે સ્વતંત્રતા પર્વ નિમિત્તે ધ્વજવંદન સાંસ્કૃતિક કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યા હતા। કર્મચારીઓ અધિકારીઓની કામગીરી બિરદાવી સન્માનિત કરી ઉત્સાહભેર રાષ્ટ્રગીત સાથે રાષ્ટ્રધ્વજને સલામ કરી ઉજવણી કરવામાં આવી। સ્વતંત્ર ભારતના 80મા સ્વાતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે ડભોઈ શહેર તાલુકામાં ડભોઈ નગરપાલિકા દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું। ડભોઈ કોમર્સ કોલેજ ખાતે પ્રમુખ શશિકાંતભાઈ પટેલના હસ્તે રાષ્ટ્રગીત સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ડભોઈ નગરપાલિકા પટાંગણમાં પ્રમુખ પુષ્પાબેન રાવલના હસ્તે રાષ્ટ્રગીત સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી ધ્વજવંદન કરવામાં આવ્યું। આ પ્રસંગે નગરપાલિકાના સદસ્યો આગેવાનો સહિત ચીફ ઓફિસર જયકિશન તડવી, મેનેજર મહેશભાઈ પરમાર, તાલુકા પંચાયત કચેરી ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું। ત્યારબાદ ડભોઈ સિવિલ કોર્ટ ખાતે જજ ગંગા દત્ત શર્મા તથા જજ આર.જે. પરમાર અને બાર એસોસિએશનના પ્રમુખ આરિફભાઈ મકરાણી વગેરે વકીલ મંડળ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત શહેર તાલુકાની વિવિધ સરકારી કચેરીઓ, શાળાઓ વગેરે 80મા સ્વાતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી એવા હર્ષભાઈ સંઘવી સાહેબ તથા આપણા દેશના એવા ગૃહમંત્રી એવા અમિતભાઈ શાહ કે જેઓએ ખૂબ સારી મહેનત કરી અને દેશને આજે ખૂબ આગળ 5મી ઇકોનોમી તરફ લઈ ગયા અને આજે થર્ડ ઇકોનોમી તરફ જ્યારે આપણે જઈ રહ્યા છે ત્યારે સમગ્ર દેશવાસીઓને આજના દિવસે હું શુભકામના પાઠવું છું। ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત।